નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છાણી પોલીસ સ્ટેશન ખાતે ચોરીમાં ગયેલ સરકારી એમ્બ્યુલન્સ તેમજ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી છાણી પોલીસ સ્ટેશન ટીમ। છાણી પોલીસ સ્ટેશન તેમજ વડોદરા શહેરના મિલકત સંબંધિત અનડિટેક્ટ ગુના શોધી કાઢવા સારો છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ગઢવી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ છાણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના કામે સફેદ કલરની ફોર્સ કંપનીની ટેમ્પો ટ્રાવેલર સરકારી એમ્બ્યુલન્સ જેનો રજિસ્ટર્ડ નંબર JJ22GA0745ની ચોરીમાં ગયેલ, જેની તપાસમાં નીકળેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર JJ ટાભી તથા સર્વેલન્સની ટીમના માણસો દ્વારા ટેકનિકલ સોર્સ તેમજ સીસીટીવી ફૂટેજના માધ્યમથી ગણતરીના કલાકોમાં આરોપી સાથે ભરૂચથી શોધી કાઢી છાણી પોલીસ સ્ટેશન ચોરીમાં ગયેલ સરકારી એમ્બ્યુલન્સ કિંમત ₹12 લાખ સાથે આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આરોપીનું નામ કાલુ સિંહ નંદલાલ વર્મા, ઉંમર વર્ષ 27, ધંધો રહેઠાણ મજૂરી, ગરીબ નવાઝ કોલોની, રામગંજ મંડી, જિલ્લા કોટા, રાજ્ય રાજસ્થાન। ગુનાહિત ઇતિહાસમાં આરોપી અગાઉ સને 2018 તથા 2019માં મધ્યપ્રદેશ ખાતે વાહન ચોરીના 2 ગુનામાં પકડાયેલ છે। આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલમાં ₹12 લાખ કિંમતનો ફોર્સ કંપનીનો ટેમ્પો ટ્રાવેલર સરકારી એમ્બ્યુલન્સ। સારી કામગીરી કરનાર અધિકારી શ્રીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એપી ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ